મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ભય વગર જીવો છો? શું તમે બહાદુર છો અને આનંદિત છો? શું કોઈ સમસ્યા તમને ડરાવી રહી છે? એક એવી પરિસ્થિતિ જે પરેશાન કરી રહી છે. શા માટે ડરવું જોઈએ? ઈસુ તમારા માટે છે ને. તેથી તમે નિરાશ થશો નહીં. પરિસ્થિતિઓ અને ડરને ન જુઓ. તમે કેટલીક વાર ડરાવે તેવી પરિસ્થિતિનો સામનો કર્યો, પરેશાન કરે તેવી પરિસ્થિતિઓ. શું પ્રભુએ મને ત્યજી દીધા છે? તમે આ બધામાંથી પસાર થશો તો શા માટે ડરવું જોઈએ? આજે પ્રભુ એક તમને વચન આપે છે. કયું આપે છે ખબર છે? ગીત શાસ્ત્ર 34નું 4થું વચન. મેં યહોવાનો શોધ કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. દાઉદ નામનો પ્રભુનો ભક્ત કહે છે, મેં ભયાનક પરિસ્થિતિનો સામનો કર્યો. એક સૈન્ય મને મારવા માટે મારો પીછો કરી રહી હતી. એક દેશનો રાજા મને નષ્ટ કરવા માટે કાવતરું ઘડી રહ્યો હતો. મૃત્યુ તે મારાથી કેવળ 1 જ ફૂટ દૂર હતી. પરંતુ પ્રભુએ મને જે થવાનો ડર હતો તેવું કશું પણ થવા દીધું નહીં. જ્યારે ડરામણી પરિસ્થિતિ આવી ત્યારે પણ, કારણ કે મેં પ્રભુને શોધ્યું, તેમણે દરેક વસ્તુમાંથી બચાવને રક્ષણ આપ્યું. મેં પ્રભુને શોધ્યું એટલે કે પ્રભુને બોલાવ્યું. મેં તેમને બોલાવ્યા, પ્રભુ મને મદદ કરો. મેં મારા પૂરા હૃદયથી પ્રભુને શોધ્યા. તેમણે મને મદદ કરી અને મારા બધા જ ભયને દૂર કરી નાખ્યું. શું તમે પણ આ કહેશો? શું તમે આજે ડરી રહ્યા છો? તમને તેમાંથી મુક્તિ મળશે. શું તમે કોઈ ચોક્કસ પરિસ્થિતિને, વ્યક્તિને જોઈને અથવા સમસ્યાને જોઈને ડરી રહ્યા છો? તે બદલાશે. તમે હિંમતભેર કહેશો કે ભલે ડરામણી વસ્તુઓએ મને ઘેરી લીધી હોય, મેં પરમેશ્વરને જ્યારે બોલાવ્યો, બધી પરિસ્થિતિઓ તે બદલાઈ ગઈ. પ્રભુએ બધું જ તે સારી વસ્તુમાં ફેરવી નાખ્યું. પરમેશ્વરે ભયાનક પરિસ્થિતિઓને ઉલટાવી નાખી છે. આજે હું ખૂબ જ ખુશ છું અને આનંદિત છું. તમે આમ કહેશો. શું વિશ્વાસ કરો છો? તમારો વિશ્વાસ મહત્વનો છે. પરમેશ્વર તમારો અવાજ સાંભળી રહ્યા છે. તે તમારે નજીક છે. જો તમે તેમને બોલાવશો તરત જવાબ મળશે. તો પછી તમે શા માટે ડરી રહ્યા છો? તમારો વિશ્વાસ ક્યાં છે? પ્રભુ તમારી સાથે છે. શું તમે તે વિશ્વાસ કરતા નથી? તે તમારી પ્રાર્થના સાંભળે છે. વિશ્વાસ કરો છો ને? તો પછી શા માટે ડરવું જોઈએ? નિશ્ચય થઈને કહો, મારી નજીક રહેલા ઈશુની સ્તુતિ થાવ. મારા હાકલનો જવાબ આપનાર ઈશુની સ્તુતિ થાવ. હું આવી પરિસ્થિતિનો સામનો કરું છું. મને મદદ કરો પ્રભુ. આમ તમે કહો. પ્રાર્થના કરશો, પ્રભુ સાંભળશે. તમે આજના દિવસે જે ચમત્કારિક પરિવર્તન છે તે તમારા જીવનની અંદર જોશો. તમારા ઘરમાં એક પરિવર્તન આવશે. સેવા કાર્યમાં એક પરિવર્તન આવશે. જે લોકોથી તમે ડરી રહ્યા છો તે એકદમ અદૃશ્ય થઈ જવાના છે. જે સમસ્યા તમને ડરાવે છે તે અદૃશ્ય થઈ જશે. તમારી જરૂરિયાતો પૂરી થશે. શું થયું છે તે કેવી રીતે થઈ ગયું છે તમે બિલકુલ પણ સમજી શકશો નહીં. પરમેશ્વર એવી રીતે કાર્ય કરશે. તો પછી શા માટે ડરી રહ્યા છો? તમે લોકો પ્રભુને જોઈને કહો, મેં પરમેશ્વરને શોધ્યો અને તેથી તેમણે મને મારા બધા ભયમાંથી મુક્ત કર્યો છે અને બચાવ્યો છે. હિંમતથી તમે કહો અને હવે કહો, હે પ્રભુ, હું તમને શોધી રહ્યો છું. ઈશુના નામમાં ભયાનક પરિસ્થિતિઓને બદલવા દો પ્રભુ. ઈશુના નામમાં મને વિજય આપનાર પરમેશ્વરની સ્તુતિ થાવ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.